સાયકો કિલરનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થયું છે। વિસેરા સહિતના નમૂના સીલ કરવામાં આવ્યા છે। સાયકો કિલરના શરીર પર 12 હોલના નિશાન, બધી ગોળીઓ આર પાર નીકળી ગઈ હતી। તો જે રીતે સાયકો કિલરના એન્કાઉન્ટરના સમાચાર સામે આવ્યા હતા તો તેને લઈ અને તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, જેમાં મામલતદાર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તો ગાંધીનગર સાયકો કિલરનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થયું છે। વિસેરા સહિતના નમૂના સીલ કરવામાં આવ્યા છે। સાયકો કિલરના શરીર પર 12 હોલના નિશાન છે, તો બધી ગોળીઓ આર પાર નીકળી ગઈ હતી। વિસેરા સહિતના નમૂનાઓ સીલ કરવામાં આવ્યા છે। સાયકો કિલરના શરીર પર 12 હોલના નિશાન, સાયકો કિલરનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થયું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દુર્ગેશ જોડાઈ ચૂક્યા છે। દુર્ગેશ, સાયકો કિલરનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થયું છે, શું વિગતો? જી બિલકુલ, વાત કરવામાં આવે તો જે ગાંધીનગરમાં સાયકો કિલરનું જે પોસ્ટમોર્ટમ ચાલતું હતું તે પૂર્ણ થયું છે અને હાલ જે છે તેની બોડીને પણ અંતિમ વિધિ માટે લઈ જવામાં આવી રહી હોય તેવી માહિતી સામે આવી રહી છે। હાલ તે જે છે આ પોસ્ટમોર્ટમ રૂમ ખાતેથી આ બોડીને જે છે લઈ જવામાં આવી રહી છે તે ગાંધીનગર સેક્ટર 30 ખાતે સ્મશાનમાં ત્યાં આગળ તેની અંતિમ વિધિ કરવામાં આવશે તેવી હાલ માહિતી મળી રહી છે। ગાંધીનગર ખાતે તેનું હાલ છે પેનલ અને ફોરેન્સિક પીએમ પૂર્ણ થયું છે અને પ્રાથમિક માહિતી જે મુજબ સૂત્રો પાસેથી મળી છે તે મુજબ જે વિપુલ પરમાર છે તેના બોડી ઉપર અલગ અલગ 12 જેટલા નિશાનો જે છે તે મળી આવ્યા છે। હાલ તો આ ફોરેન્સિક પીએમ પૂરું થયું છે। પોલીસ દ્વારા આની સત્તાવાર માહિતી આપવામાં આવશે, પણ મહત્વની વાત જે છે સામે આવી રહી છે કે તેના અંતિમ વિધિ માટે તેના મૃતદેહને લઈ જવામાં આવી રહ્યા છે। જી દુર્ગેશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। અને